બિહારમાં ફરી એ જ ત્રિપુટી નીતિશ કુમાર મુખ્યમંત્રી, જ્યારે સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નાયબ મુખ્યમંત્રી। નીતિશ કુમાર ફરી એકવાર જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે। હવે મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર 10મી વખત બિહારની બાગડોર સંભાળશે, જ્યારે બીજી બાજુ ભાજપની પટણામાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં બે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ ભાજપ નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાના નામને ફરી એકવાર મંજૂરી આપી દેવાઈ છે। બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનીને મળીને રાજીનામું સોંપશે અને વિધાનસભાનો ભંગ કરાશે। હવે બિહારમાં નવા મંત્રીમંડળની રચના થશે, જે 20 નવેમ્બરે શપથ લેશે, એટલે કે આવતીકાલે શપથવિધિ કાર્યક્રમ યોજાશે। આ મુદ્દે એનડીઆઈનો મેરેથોન બેઠકનો દોર ચાલુ છે અને મંત્રીમંડળની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે। ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરીને પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે, તો વિજય સિંહાની નાયબ નેતા તરીકે પસંદગી કરાઈ છે। હવે બિહારમાં ફરી બંને ભાજપ નેતા નાયબ મુખ્યમંત્રી તરીકેની ભૂમિકા ભજવશે।